અમદાવાદના બાપુનગરમાં આવેલું એવું મંદિર જ્યાં ગુલાબનું એક ફૂલ બદલી શકે તમારું ભાગ્ય, મોરપંખ અને ગુલાબ લઈને ભક્તો અહીં કેમ આવે છે? જાણો શ્યામ બાપાની ચમત્કારી વાત, જેના પર શ્યામ બાપાની કૃપા પડે તેના જીવનમાં ક્યારે અંધકાર રહેતો નથી. આ છે અમદાવાદનું પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિર. જય શ્રી શ્યામ મિત્રો, આજે આપણે વાત કરીશું અમદાવાદના બાપુનગરમાં આવેલા પવિત્ર ખાટુ શ્યામ મંદિર વિશે, જ્યાં દરરોજ સેંકડો ભક્તો દર્શન માટે આવે છે. ખાટુ શ્યામજીને બાર્બરિક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મહાભારતમાં ભીમના પૌત્ર હતા. શ્રી કૃષ્ણે તેમને આશીર્વાદ આપ્યો હતો કે કલિયુગમાં તેઓ શ્યામ નામથી પૂજાશે. આ મંદિર બાપુનગર વિસ્તારમાં ભક્તિ અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ કરીને એકાદશી અને ફાગણ મહિનામાં અહીં વિશેષ ભક્તિ માહોલ રહે છે. મંદિરનું આંતરિક સજાવટ ખૂબ સુંદર છે. રંગબેરંગી લાઇટિંગ, ફૂલોથી સજાવટ, શ્યામ બાપાની આકર્ષક મૂર્તિ. સાંજે આરતીનો સમય ખૂબ જ દિવ્ય અનુભવ કરાવે છે. ભક્તો અહીં મનાતી માગણીઓ અને માનતાઓ માટે આવે છે. ખાટુ શ્યામ બાપાને ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય માનવામાં આવે છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય એ માટે ગુલાબ ચઢાવે છે. ઘણા લોકો 11 અથવા 21 ગુલાબના ફૂલ લઈને આવે છે. માન્યતા છે કે સચ્ચી શ્રદ્ધાથી ચઢાવેલું ફૂલ ઈચ્છા પૂર્ણ કરાવે છે. જેના પર શ્યામ બાપાની કૃપા થાય તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. જય શ્રી શ્યામ.